નમસ્તે મિત્રો, વર્ગ 3ની જાહેર પરીક્ષાઓમાં ગુજરાતનો ઇતિહાસ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ ગણાતા સોલંકી વંશના ઇતિહાસનો આપણે અભ્યાસ આજે કરવાના છીએ. ન કેવલ રાજકીય ઇતિહાસ પણ સોલંકી કાળના સાંસ્કૃતિક ઇતિહાસની પણ ચર્ચા આજે આપણે કરીશું. મિત્રો, જુદી જુદી સરકારી ભરતી પરીક્ષાઓમાં કલા, સ્થાપત્ય, સાહિત્યના સંદર્ભો ગુજરાતના મધ્યકાળ ગણાતા સોલંકી વાઘેલા વંશમાંથી પ્રશ્નોત્તરી સ્વરૂપે પૂછાય છે. ત્યારે આજે આપણે ગુજરાતના સુવર્ણકાળ એવા સોલંકી વંશના અલગ અલગ પ્રતાપી શાસકો, તેની શાસન વ્યવસ્થાઓ, પ્રધાનમંડળો, સ્થાપત્ય કલા, સાહિત્યના સંદર્ભો સહિત સોલંકી કાળની ઉપલબ્ધિઓ તરફ આપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરવાના છીએ. આપણી સામે જે સ્ક્રીન છે એમાં સોલંકી કાળનું ઉદયથી લઈને અસ્ત સુધીની ઈસવીસન 942થી 1244 એટલે કે 302 વર્ષની રાજકીય ગાથાનો અભ્યાસ આપણે કરવાના છીએ. એના પહેલા તબક્કામાં આપણે શરૂઆત આધારભૂત વિશ્વસનીય સાધનોથી કરવાના છીએ. સોલંકી કાળની માહિતી આપતા આધારભૂત અને વિશ્વસનીય સાધનોમાં આપણે જે વાત કરવાના પહેલાં એ હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત દયાશ્રય ગ્રંથની છે. દયાશ્રયમાં સોલંકી શાસકોના રાજ્યાવંશની ક્રમાનુસાર વંશાવળીઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મેરુતુંગ દ્વારા રચિત પ્રબંધ ચિંતામણી પણ સોલંકીઓના ઉત્પત્તિને લગતી કેટલીક કથાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. એટલે કે હેમચંદ્રાચાર્ય અને મેરુતુંગ જેવા જૈન આચાર્યો દ્વારા રચિત આ સાહિત્યમાં આપણને તત્કાલીન સોલંકીઓની ઉત્પત્તિ સાથે જોડાયેલી કેટલીક દંતકથાઓની, કેટલીક લોકકથાઓની યાદી મળે છે. અહીંયા સોલંક્ય શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા છે. મૂળ સંસ્કૃત ભાષાનો આ શબ્દ છે ચુલુક. હવે ચુલુકનો અર્થ થાય છે ખોબો. સંસ્કૃતમાં, પ્રશિષ્ટ સંસ્કૃતમાં ચુલુક એટલે ખોબો થાય અને એ ખોબા પરથી ઉતરી આવેલો શબ્દ એટલે ચૌલુક્ય. બીજો એક અર્થ થાય છે કમંડળ. આપણે જાણીએ છીએ કે ઋષિમુનિઓ પોતાના હાથમાં ભિક્ષાપાત્ર તરીકે એ વખતે કમંડળનો ઉપયોગ કરતા. તો એ ચુલુકનો બે અર્થ, શાબ્દિક અર્થમાં ખોબો કે કમંડળ એવો આપણે કરી શકીએ છીએ. પ્રશિષ્ટ સંસ્કૃતની વાત જો કરીએ તો ચૌલુક્ય શબ્દ પરથી આ સોલંકી શબ્દ ઉતરી આવેલો છે. એટલે કે એ સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં સોલંકી બન્યો છે. એક બીજો સંદર્ભ જો આપણે જોયો હોય તો કાશ્મીરના એ વખતના સંસ્કૃતના પ્રકાંડ પંડિત ગણાતા બિલ્હણ દ્વારા રચિત વિક્રમ દેવચરિતમાંથી સોલંકીઓ કૌંસમાં ચૌલુક્યની દંતકથા આપણને મળે છે. એમાં વાત બ્રહ્માના ઇન્દ્ર સાથેના સંવાદની છે. ઇન્દ્રની વિનંતીથી બ્રહ્માએ અધર્મનો નાશ કરવા માટે એક વીર પુરુષની ઉત્પત્તિ કરેલી અને બ્રહ્માજીના આ વીર પુરુષની જ્યારે ચર્ચા કરીએ તો એની ઉત્પત્તિ પોતાના ખોબામાં રહેલી પાણીની અંજળી નાખીને આ વીર પુરુષને ઉત્પન્ન કરેલો. એટલે કે ખોબામાંથી, કૌંસમાં ચુલુક કે કમંડળમાંથી બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલો આ વીર પુરુષ એ ચૌલુક્ય કહેવાયો. આ વાત આપને બિલ્હણના વિક્રમાંક દેવચરિતમાંથી મળે છે. પછી વાત કરીએ તો એક દંતકથા એવી પણ છે કે બ્રહ્માના પુત્ર
અગ્નિના નેત્રથી આ ચૌલુક્ય વંશનો ઉદ્ભવ થયો. અહીં સોલંકીઓ પોતાને ચંદ્રવંશી તરીકે ઓળખાવે છે, બાકી એની ઉત્પત્તિ દંતકથા પ્રમાણે અગ્નિના નેત્રથી થયેલી છે. પણ આ અગ્નિકુળનો સિદ્ધાંત કર્નલ ટોડના મતે રાજપૂતોના 13 રાજવંશો પોતાની સાથે જોડે છે. એ સંદર્ભ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય સોલંકી કાળના જે ઉત્પત્તિના અનુસંધાને ચર્ચા કરવી હોય તો અહીંયા ભાટ ચરણોની અનુશ્રુતિ પણ મહત્વની છે. મેં આગળ વાત કરી કે રાજપૂતોના જે 13 કુળ છે એમાં અગ્નિકુળનો જે સિદ્ધાંત આવે છે એમાં ન કેવલ ચોલુક્ય, એ સિવાય પરમાર, વાઘેલા, પ્રતિહાર, ચાહમાન, આ બધાની જ ઉત્પત્તિ આબુ સાથે જોડાયેલી, અબુર્દગીરી સાથે જોડાયેલી માનવામાં આવે છે. એટલે અહીંયા અબુર્દગીરી જે શબ્દ છે, આબુ પર વશિષ્ઠ મુનિના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલા એટલે કે અગ્નિકુળ સાથે જોડાયેલા આ ઉદાહરણ આપણી સામે ભાટચારણોની અનુશ્રુતિ પરથી મળી આવે છે. ખાસ કરીને આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ સોલંકીઓની ઉત્પત્તિ સાથે જોડાયેલી આ ચોથી વાત છે. અહીં ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં જે વિસ્તાર આપણે ગણીએ, 1 મે 1960થી રાજ્યની સ્થાપના થઈ, તો તત્કાલીન મધ્યકાળના ચૌલુક્ય વંશની કે સોલંકી વંશની સત્તા કે વિસ્તાર વર્તમાન ગુજરાત કરતાં વધુ મોટા પ્રદેશ પર હતો, એનું શાસન હતું. અને એના ભાષા, સાહિત્ય, કલાના સંદર્ભો જોઈએ તો ગુજરાતે સોલંકી કાળમાં બેનમૂન પ્રગતિ કરી છે. તેથી એને ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે. આ મિત્રો પરીક્ષામાં પણ બહુ મહત્વપૂર્ણ છે. સોલંકી ઇતિહાસ ન કેવલ રાજકીય પણ સાંસ્કૃતિક વિરાસત સાથે આપણે જોવો પડશે, કેમ કે એ અર્થમાં જે પૂછાય છે. અહીંયા આપણે સુવર્ણકાળની વ્યાખ્યા બાંધવી હોય તો ઘણા બધા સંદર્ભ આપણને મળે છે કે એમાં સ્થાપત્ય હોય, ચિત્ર હોય, નૃત્ય હોય, નાટ્ય હોય, પ્રશાસન એટલે કે વહીવટી સેવાઓ હોય, સેવાઓની સુલભતા હોય, પ્રજા વહીવટી કે પ્રશાસનિક સેવાઓથી સંતુષ્ટ હોય, ન કેવલ શિક્ષણ સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો હોય, વિદ્વાનોને પણ રાજ્યાશ્રય મળ્યો હોય. તો મિત્રો આ સંદર્ભ જો આપણે ગણીએ તો ભારતના પ્રાચીન કાળમાં ગુપ્તકાળને સુવર્ણકાળ કહેવાય છે. ગુજરાતના મધ્યકાળમાં એ સુવર્ણકાળ સોલંકી કાળ ગણાય છે. એટલે આ આપણા જાણકારી માટે સોલંકી કાળની જે રાજ્ય સ્થાપના થઈ છે એમાં મહત્વપૂર્ણ એ અણહિલવાડ પાટણ રહ્યું છે. મિત્રો વર્તમાન રાજ્યની પાટનગર તરીકેની ઓળખ 1 મે 1960 પછી પ્રથમ અમદાવાદને મળી. તમે જાણો છો કે બીજું પાટનગર ત્યારબાદ ગાંધીનગરને વિકસિત કરવામાં આવ્યું. તો આ 2 પાટનગર રાજ્ય સ્થાપના પછી આપણે બદલ્યા છે. પણ સોલંકી કાળના સમયે અણહિલવાડ પાટણને આપણે કહીએ ગુર્જર પ્રદેશનું સત્તા કેન્દ્ર કે સોલંકી કાળનું જે કહેવાય રાજધાની નગર કહેવામાં આવ્યું. તો એ અણહિલવાડ પાટણ મૂળભૂત રીતે વનરાજ ચાવડાએ બનાવેલું નગર હતું. વનરાજના મિત્ર અણહિલ ભરવાડના નામથી એ નગર બનાવેલું હતું. આવું એક બીજું નગર પણ વનરાજે બનાવેલું હતું, એ હતું ચાંપાનેર. તો વનરાજના બંને મિત્રો અણહિલ ભરવાડ અને ચાંપા બાણાવળીના નામથી વનરાજે 2 નગરો બનાવ્યા. આ ચાવડા વંશના અંત થયા પછી આપણે જાણીએ કે ચાવડા વંશના કુલ 6 શાસકો હતા અને એમાં છેલ્લો અંતિમ શાસક સામંતસિંહ કૌંસમાં સંગ્રામસિંહ ચાવડાની હત્યા એના જ ભાણેજ એટલે કે સોલંકી વંશના સ્થાપક મૂળરાજે કરી છે. અને એ મૂળરાજ સોલંકી વંશનો પહેલો શાસક બન્યો. એટલે કે અહીંયા સંસ્થાપક જો પરીક્ષામાં પૂછે તો એ મૂળરાજ સોલંકી છે. સોલંકી વંશ સત્તા પર આવ્યો ઈસવીસન 942, આગલી સ્લાઇડમાં આપણે જોયું છે. એટલે પહેલો શાસક છે. આ મૂળરાજની માહિતી મેરુતુંગ દ્વારા રચિત
પ્રબંધ ચિંતામણીમાંથી મળે છે. સોલંકી કાળ 942થી સંસ્થાપક મૂળરાજ અને એની અધિકૃત રીતે માહિતી મેરુતુંગે આપેલ પ્રબંધ ચિંતામણીથી મળે. આ બીજી વાર દોહરાવવાનો અર્થ એવો છે કે અગાઉની પરીક્ષાઓમાં આ જે સાધનો છે જાણકારી માટેના, માહિતી માટેના, એ સાધનોની પણ પ્રશ્નોત્તરી પૂછાઈ ગઈ છે. મિત્રો, આની વાત જો આગળ વધારીએ તો મૂળરાજનો જે કહેવાય શાસનની શરૂઆતના વર્ષો છે એમાં એની કેટલીક સિદ્ધિઓ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા મૂળરાજનો શાસન સમય આપણે જોયું કે 942થી 997નો, એટલે કે ખૂબ લાંબો શાસન સમય છે. વાસ્તવમાં મૂળરાજે આ સત્તા એના મામા સંગ્રામસિંહ કે સામંતસિંહની હત્યા કરીને મેળવેલી હતી. એટલે આ ગાદી અણહિલવાડ પાટણની એણે પાતક વહોરીને મેળવી છે. અહીંયા સોલંકી વંશની સત્તા સાથે એના જન્મ સાથે જોડાયેલી પણ દંતકથા જાણવા મળે છે. જેમ કે મૂળ રાજનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો એટલે કદાચ એનું નામ મૂળરાજ પડ્યું. મૂળરાજની સમયકાળની ગુજરાતની સત્તા એ કહેવાય આબુની ઉત્તર ભીલમાલ સુધી હતી. એ આખો જે પટ્ટો છે, આપણે એને આબુ રોડ સિરોઈ ડિસ્ટ્રિક્ટ કહી રાજસ્થાનનું, એ ગુર્જર દેશના નામથી ઓળખાતો. કાળક્રમે આ શબ્દ જે છે રાજ્ય વિસ્તાર સાથે જેમ જેમ દક્ષિણે વિસ્તરતું ગયું એનો અર્થ બદલાતો ગયો. જેમ કે આ આબુની ઉત્તરે ભીલમાલ પ્રદેશ હતો ત્યારે ગુર્જર દેશ, અને પછી દક્ષિણ સુધી એ વિસ્તાર્યો એટલે એ ગુર્જર મંડળ, ગુર્જરાત્ર કે ગુજરાત, કાળક્રમે એ નામ એને મળ્યું કે અને ઓળખ મળી. એક બીજી નોંધ પરીક્ષાના કન્ટેક્સ્ટમાં તમારી સાથે શેર કરું. આ જે ગુજરાત શબ્દ છે ને, એમ ગણો તો સોલંકી કાળની સ્થાપના સાથે, એટલે કે મૂળરાજનો સત્તા પર શાસનમાં સત્તારોહણના સમયથી આ વાત તો મળે છે કે ગુજરાત નામનો કોઈ એક પ્રદેશ, પણ આપણે ત્યાં આવેલા કેટલાક પ્રવાસીઓ, બે નામ ખાસ ધ્યાન રાખો, માર્કો પોલો અને અલ બરુની. મિત્રો, 11મી થી 13મી સદીની વચ્ચે આ અલ બરુની અને માર્કો પોલો ગુજરાત આવેલા છે. એણે પણ પોતાની પ્રવાસ નોંધમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ કર્યો છે. 1233માં એક ગ્રંથ આપણી પાસે મળે છે, એ આબુરાસ. એકચ્યુઅલી એ ફાગુ સાહિત્ય છે જૈનોનું. એ ફાગુ અને પ્રબંધ સાહિત્યમાંથી આબુરાસની અંદર ગુજરાત શબ્દ પ્રયોજાયેલો પહેલી વાર લિટરેટ ફોર્મમાં મળે. આપણા જાણીતા ગુજરાતના ઇતિહાસકાર હરિપ્રસાદ શાસ્ત્રીના મતે આ સોલંકીઓ મૂળભૂત આ પ્રદેશના નહોતા. દક્ષિણે આવેલું કર્ણાટક એનું મૂળ સ્થાન છે અને ત્યાંથી તે આવ્યા છે. એટલે ગુર્જર કોઈ જાતિવાચક શબ્દ નથી, પણ એક પ્રદેશવાચક શબ્દ છે. એટલે મિત્રો, અહીંયા શબ્દ ગુજરાત, જેવી રીતે આગલી સ્લાઇડમાં આપણે સોલંકી શબ્દની ઉત્પત્તિની ચર્ચા કરી, એવી રીતે અહીંયા ગુજરાત શબ્દની ઉત્પત્તિ સાથે જોડાયેલી કેટલીક નોંધ, જેમાં આબુરાસની વાત આપણે કહી, જેમાં પ્રવાસ નોંધ માર્કો પોલો અલ બરુની કરી, એવી ઓથેન્ટિક નોંધ ઇતિહાસકારોના માટે એક સંશોધનનો વિષય છે. મેં વાત કરી કે ગુજરાતના આપણા ઇતિહાસકાર હરિપ્રસાદ શાસ્ત્રીજી એને કોઈ જાતિવાચક નહીં પણ પ્રદેશવાચક નામ કહે છે. એટલે આ કોટેશન ધ્યાને રાખવાનું પરીક્ષામાં કે કોણે કયું મત આપ્યો છે. થિયોરી છે આ બધી. વાસ્તવમાં કયા ઇતિહાસકાર કે વિદ્વાન તજજ્ઞ કયો થિયોરીથી ચાલે. અગાઉની એક્ઝામની અંદર આર્યોનું મૂળ અથવા આર્યો કોણ હતા, બરાબર ને, એ સંદર્ભના સવાલો પૂછાઈ ગયા છે. તો દરેકની અલગ થિયરી છે, બરાબર. તો જોડકાના સ્વરૂપમાં એ થિયરી આપનાર વિદ્વાન તજજ્ઞનું નામ અને એ મૂળ ક્યાંથી આવ્યા, એ પ્રદેશ, પછી એ જાતિવાચક નામ છે કે પ્રદેશવાચક નામ છે, એની ઉપર બહેસ થઈ શકે. બાકી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ તજજ્ઞોના કોટેશન્સ અને એણે બતાવેલ થિયરી આપણે યાદ રાખવી પડશે. મિત્રો, આગળ આપણે આ ચર્ચાને વધારીએ. મિત્રો, મૂળરાજ સોલંકીની જે કારકિર્દી છે, હવે આપણે એની તરફ જઈ રહ્યા છીએ. કુલ 55 વર્ષ એનું શાસન કર્યું છે. 942થી 997 તમે હમણાં જોયું. ઈસવીસન 942માં એ સત્તા પર આવ્યો, ત્યાંથી લગભગ 55 વર્ષ, એટલે બહુ જ મોટો શાસન સમય
સોલંકી કાળના પહેલા શાસક તરીકે મૂળરાજે ભોગવ્યો છે. કચ્છના નારાયણ સરોવર, આમ તો સિદ્ધપુરનું સરસ્વતીના કાંઠે બનાવેલું શહેર જે જયસિંહ સિદ્ધરાજના સમયથી સિદ્ધપુર તરીકે ઓળખાયું, એ શ્રીસ્થલી હતું. અને એ શ્રીસ્થલીથી લઈ અને કચ્છના નારાયણ સરોવર, નાના રણ સુધીનો વિસ્તાર એ વખતે સારસ્વત મંડળ તરીકે ઓળખાતો હતો. તો મૂળરાજના સત્તા પર આવ્યા બાદ સિદ્ધપુર એટલે કે વર્તમાન સિદ્ધપુરના સરસ્વતી કાંઠાથી કચ્છના નાના રણનું નારાયણ સરોવર સુધીનો એટલે કે સારસ્વત મંડળનો પ્રાદેશિક વિસ્તાર એણે કર્યો. પહેલીવાર સોલંકીઓ સૌરાષ્ટ્ર સુધી ગયા. આમ ગુજરાતનો વર્તમાન જે વિસ્તાર છે, ચોક્કસ ભૌગોલિક ઓળખ એને મળી. જેમ કે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, લાટ પ્રદેશ છે, ઉત્તરે આનર્ત પ્રદેશ છે જેને સારસ્વત મંડળ કહ્યું, કચ્છનું રણ જે બતાવ્યું, બરાબર, અને ભિન્નમાલનો પ્રદેશ જે શિરોઈ ડિસ્ટ્રિક્ટનો આબુનો વિસ્તાર છે એ, અને ખાસ કરીને પશ્ચિમનો સૌરાષ્ટ્ર પ્રદેશ એ મૂળરાજ સોલંકીના સમયથી એનો ફ્રેમિંગ એટલે કે ચોક્કસ વિસ્તાર નક્કી થયો છે. હેમચંદ્રાચાર્ય જેની આગળ વાત કરી, દયાશ્રય અને મેરુતુંગ જેની આગળ વાત કરી, પ્રબંધ ચિંતામણી, આ બે બહુ મહત્વપૂર્ણ ગ્રંથો છે જે મૂળરાજ સોલંકીના પરાક્રમોની, એની સિદ્ધિઓની એક વાત કરે છે. ઓથેન્ટિક તો વાત એટલી જ છે કે લશ્કરી સિદ્ધિઓ અને પરાક્રમોથી જ કોઈ પણ શાસકને બિરુદો મળતા હોય છે. અહીંયા વાત જે મેં બતાવી એ મહારાજા ધીરાજ, પરમ ભટ્ટારક, પરમ મહેશ્વર, આ ઉપાધિઓ મૂળરાજના સૈન્ય અને લશ્કરી વિજયોને લઈને એને મળેલી છે. કોઈ પણ શાસકની સિદ્ધિઓ પર અથવા એને મળેલી ઉપાધિઓ પર કે ધારણ કરેલી અથવા ભાંડચારણોએ આપેલી એ ઉપાધિઓ એની સિદ્ધિઓનું ઘોતક છે. એટલે આ આપણી ઉપાધિઓ પણ પરીક્ષાના લિહાઝથી મહત્વપૂર્ણ છે. મિત્રો, અહીંયા મૂળરાજની જે લશ્કરી સિદ્ધિઓની આપણે ચર્ચા કરવાના છીએ ત્યારે એ લશ્કરી વિજયો જો તમે ટેબલથી સમજો તો સરળતાથી યાદ રહેશે. અહીંયા વાત આપણે હમણાં જ કરી, સૌરાષ્ટ્ર પહેલીવાર સોલંકીઓના તાબા હેઠળ આવ્યું અને એ વખતના સૌરાષ્ટ્રના શાસક ગ્રહરીપુને મૂળરાજે પરાજિત કરેલો. એ સિવાય જે કંથરોટનો કિલ્લો કહીએ, પ્રાચીન નામ કપિલકોટ, આજનું કચ્છનું નાનું રણ, ત્યાંનો શાસક લાખા ફુલાણીને પરાજિત કરેલો. માળવા જે છે આજનું મધ્યપ્રદેશ, એનો ભાગ પશ્ચિમોત્તર ભાગ, એમાં ચૌલુક્ય રાજાને પરાજિત કર્યો. લાટ જે કહેવાય દક્ષિણનો પ્રદેશ, નર્મદાથી નીચેનો પ્રદેશ, એમાં બારપને હરાવીને લાટ પ્રદેશ કબજે કર્યો. ચૌહાણ શાસક વિગ્રહ સાથે પહેલા યુદ્ધ અને પછી મૈત્રી સ્થાપિત કરી, આમ શાકંભરીના ચૌહાણોને મિત્ર બનાવ્યા. છેલ્લે આબુના શાસક ધરણી વરાહને એણે પરાજિત કરીને આબુને પોતાના સત્તા હેઠળ લાવ્યા. તો આ જે વિસ્તાર છે વર્તમાન ગુજરાતનો પ્રાદેશિક પ્રદેશ, એની ઓળખ મૂળરાજે પોતાના લશ્કરી વિજયોથી દેખાય છે આપણને. કચ્છ, માળવા, લાટ, સૌરાષ્ટ્ર એ જે વિસ્તારો ગુજરાતના ભાગે છે, સ્થાપના કાળની ગુજરાતની ભૂભાગની વાત આપણે અત્યારે નથી કરતા, એ તો મૂળરાજના સમયનો મંત્રીમંડળ જે છે એ પણ આપણને અહીંયા દર્શાવ્યું છે. ક્યારેય એક્ઝામ વર્ગ 3ની હોય ત્યારે એના પ્રધાનોના નામ નથી પૂછ્યા, પણ આપણી જાણ માટે કે મૂળરાજનું વહીવટ જે છે એ વહીવટ માટે, પ્રશાસન માટેનું દૈનિક કહેવાય એ કાર્યવાહી માટે એને મદદરૂપ બનતું મંત્રીમંડળ હતું. એમાં હું નથી પડતો. હું અહીંયા મૂળરાજના લશ્કરી વિજયો અને સિદ્ધિઓની જ ચર્ચા આપણી સાથે કરવા માગું છું. આગલી સ્લાઇડમાં આપણે મેં સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્યનું વર્તમાન જે સ્વરૂપ છે પહેલી મે 1960 પછીનું, એના કરતાં ઘણો મોટો ભૂભાગ મૂળરાજના શાસન સમયથી ગુજરાત પાસે આવ્યો. ઘણા લશ્કરી વિજયો કરીને લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, માળવા અને આબુ સુધીનો પ્રદેશ એણે જીત્યો. એટલે કે વર્તમાન ગુજરાતની કહેવાય કુલ ચોરસ કિલોમીટરના ભૂભાગ કરતાં તો બમણો વિસ્તાર મૂળરાજના સમયે ગુજરાતનો રહ્યો છે. મિત્રો, અહીંયા લશ્કરી વિજયોની સાથે સાથે મૂળરાજના સમયે થયેલા કેટલાક સ્થાપત્યના સંદર્ભો પણ લેવા પડશે. અહીંયા હું એ વાત ઉપર જઈશ કે મૂળરાજના સમયના જે બાંધકામો છે એ બાંધકામો પણ પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે. કેટલાક બાંધકામોની ચર્ચા હું અત્યારે જ કરું. પરીક્ષામાં અગાઉની સ્થિતિ એવી રહી છે મિત્રો કે મૂળરાજના પોતાના કહેવાય એવા બાંધકામો પૂર્ણપણે નથી થયું, બાકી એ એક્ઝામમાં પૂછાઈ ગયું છે.
આ જે સવાલ છે આપણે ચર્ચામાં લઈએ જ્યારે છેલ્લે સાંસ્કૃતિક વિરાસતની વાત કરવાના, તો મૂળરાજના પુત્ર એના મૃત્યુ પછી એના પુત્ર ચામુંડરાજ સત્તા સ્થાને આવે છે અને એ ચામુંડરાજે 13 વર્ષ સુધી સત્તા સંભાળી છે. આ ચામુંડરાજના લશ્કરી વિજયોમાં ખાસ માળવાના સિંધુરાજનો પરાજય છે અને એવું કહેવાય છે કે આ ચામુંડરાજ હાથી પરીક્ષણમાં માહેર હતો. એટલે કે હસ્તીદળ જે હતું સોલંકીઓની સેનામાં હાથીઓનું જે લશ્કરના ટુકડી જે હતી એનો હાથી સિલેક્શન, હાથીની ગુણવત્તા કે ક્વોલિટી એ પરીક્ષણમાં એ માહેર હતો. ચામુંડના જે પુત્રો છે એની વાત હું કરીશ. અહીંયા મોટો વલ્લભ છે, દુર્લભ છે, એના પછી ત્રીજો નાગરાજ છે. ચામુંડ સાથે એવી દંતકથા જોડાય છે કે એની બહેન વાચિણી દેવી એને ગાદી પરથી ઉઠાવી મૂક્યો હતો અને એના મોટા પુત્ર વલ્લભનો રાજ્યાભિષેક કરેલો. એટલે અહીંયા આ વાત ચામુંડની સત્તા સંભાળ્યા પછીની 13 વર્ષની મેં કરી. ટૂંકમાં પરીક્ષાના દૃષ્ટિકોણથી ચામુંડરાજ બહુ મહત્વપૂર્ણ નથી, પણ મિત્રો 2 દંતકથા આમાં હું જોડી દઈશ તમારી સાથે, હું શેર કરું. આગળ જે વાત કરી મૂળરાજ, તમે પહેલી સ્લાઇડમાં જે જોયું કે મૂળરાજે અણહિલવાડ પાટણની સત્તા પોતાના મામા સંગ્રામસિંહ કે સામંતસિંહ ચાવડાને મારીને એની હત્યા કરીને મેળવેલી, બરાબર ને? તો આ હત્યાનું પાતક એટલે કે એને લાગેલું પાપ ધોવા માટે મૂળરાજ સોલંકીએ જીવનના પાછલા વર્ષોમાં એટલે અંતિમ સમયે એ પાપનું પ્રાયશ્ચિત પણ કરેલું છે. તો મિત્રો અનુસૂત્રી એવું કહે છે કે સિદ્ધપુર નજીક જે બિંદુ સરોવર છે, તમે જાણતા હશો બિંદુ સરોવર ભારતના 7 પવિત્ર સરોવરોમાંનું એક છે. આ બિંદુ સરોવર આ વર્તમાન પાટણ સિદ્ધપુરનું એ બિંદુ સરોવર માતૃગયા પણ છે. માતાનું શ્રાદ્ધ કરવા માટે, માતાની ઉત્તર ક્રિયા કરવા માટે પૌરાણ પ્રસિદ્ધ બિંદુ સરોવર એમ ગણાય કે ક્યાં વિશ્વામિત્ર દ્વારા કે પરશુરામ દ્વારા પોતાની માતાનું શ્રાદ્ધ કરવામાં આવેલું. એ બિંદુ સરોવરના કાંઠે સરસ્વતીના તીરે જાતે ચિતા પર ઝળકતી ચિતામાં પોતાનું આત્મ સમર્પણ કરેલું. એટલે કે મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યાનું પાપ ધોવા માટે પ્રાયશ્ચિત સ્વરૂપે એ વખતની રાજપૂત પરંપરા મુજબ જેને કહેવાય કે આગને પોતાની જાતને સમર્પિત કરેલી અને સરસ્વતીના પવિત્ર બિંદુ સરોવરની સાક્ષી આ ઘટના બનેલી. આ દંતકથા છે આપણી પાસે. ચામુંડરાજના કિસ્સામાં પણ એવું છે. આપણે એની વાત હવે આગળ જોઈએ છીએ અને આ પરીક્ષાઓમાં દંતકથા જે છે એ પરીક્ષાના ભાગ તરીકે આપણે જોવાની છે મિત્રો, બરાબર? ચામુંડરાજના સમયની જે વાત છે એ આગળની સ્લાઇડમાં આપણે જોઈએ. ચામુંડરાજના 13 વર્ષના સત્તાકાળ પછી મોટો પુત્ર, નામ આપણું શું જોયેલું? વલ્લભરાજ. એ વલ્લભરાજ સત્તા પર આવ્યો ઈસવીસન 1010માં. 13 વર્ષના શાસન પછી વલ્લભરાજને સત્તા સોંપીને ચામુંડરાજ સેવા નિવૃત્ત થયો. ચામુંડરાજ મોટી ઉંમરે સત્તા પર આવેલો, પણ વલ્લભ બહુ નાની ઉંમરે સત્તા પર આવ્યો છે, બરાબર? આ વલ્લભરાજને રાજશંકરની ઉપાધિ ધારણ કરેલી. રાજશંકર એટલે શંકરનો એ ભક્ત હતો. માળવાના તત્કાલીન શાસક સિંધુરાજે તીર્થયાત્રામાં નીકળેલ વલ્લભના પિતા ચામુંડરાજનો પરાજય કર્યો. ચામુંડરાજને પોતાના વિસ્તાર એટલે કે માળવામાંથી ચાલવા દેવાની પરવાનગી ન આપી. હવે જુઓ કે અહીંયા સત્તા સ્થાને રહેલા વલ્લભને પિતાનું અપમાન લાગ્યું, કેમ કે પિતા સેવા નિવૃત્ત હતા. ચામુંડરાજ જાત્રાએ નીકળેલો અને આ એક રાજકીય પુરુષની જાત્રા હોય એટલે સાથે એનો રસાલો હોય. સ્વાભાવિક રીતે એ વખતના સોલંકી કાળના છત્ર અને ચમાર પણ હતા. તો આ જે યાત્રા છે ચામુંડરાજની એ માળવાના સિંધુરાજે અટકાવેલી. એટલે પિતાનો આ અપમાન વલ્લભથી સહન ન થયું, બરાબર? એને એટલે આ છત્ર અને ચમાર પરત મેળવવા માટે એ વલ્લભરાજ માળવા ગયો અને એ ગયો ત્યારે વલ્લભને શીતળાનો રોગ થયો. શીતળાના રોગ કે બીમારીની કોઈ દવા, કોઈ ઈલાજ, તબીબી સારવાર એ વખતે ઉપલબ્ધ નહોતી. એટલે ખૂબ રીવાઈને આપણે કહીએ કે એ શીતળાનો ભોગ બન્યો. ફક્ત 6 મહિનામાં, ખૂબ ટૂંકી ઉંમરે, ટૂંકા શાસનમાં એનું મૃત્યુ થઈ ગયું છે. આ નાની ઉંમરે મોટા પુત્ર વલ્લભનું મૃત્યુ થયું અને એ પણ ખૂબ રીબાઈ અને બીમાર હાલતમાં. એટલે અહીંયા
ચામુંડ રાજને ખૂબ આઘાત લાગ્યો. ચામુંડ રાજે શું કર્યું? પોતાના મોટા પુત્ર વલ્લભના આઘાત પૂર્ણ મૃત્યુ પછી દીકરા દુર્લભને ગાદી સોંપી અને પોતે જાતે ભરૂચ, દક્ષિણે આપણે કહીએ લાટ પ્રદેશનું નગર એટલે ભૃગુ તીર્થ જેને કહેતા ભરૂચ નજીક નર્મદા કાંઠે શુક્લ તીર્થ પાસે અન્ન જળ છોડીને દેહ ત્યાગ કર્યો. તો આ બે કથા છે. પ્રથમ શાસક મૂળરાજ સાથે જોડાયેલી, જીવનના પાછલા વર્ષોમાં સરસ્વતીના કાંઠે બિંદુ સરોવર નજીક એણે આપણે કહીએ જાતે ચિતા પર ચડીને મામાને મારી હત્યા કરી એનો પ્રાયશ્ચિત કરેલું. બીજો શાસક એના પુત્ર ચામુંડની વાત કરીએ તો નાની ઉંમરે મોટા પુત્ર વલ્લભનું આ શીતળાની બીમારીથી મૃત્યુ થયું. એનો આઘાત એનાથી જીરવાયો નહીં, એટલે એણે પણ ભરૂચ નજીક નર્મદા કાંઠે શુક્લ તીર્થ પાસે અન્ન જળ છોડીને પોતાનો દેહ છોડી દીધો. આને જૈનોની ભાષામાં સંથારો કહે છે. મિત્રો, આ એક શબ્દ ટર્મિનોલોજીમાં પૂછાઈ ગયો છે. જૈન લોકો માટે આપણે કહીએ ને કે જાતે ઈચ્છા અને મરજીથી અન્ન જળ છોડીને દેહ ત્યાગ કરવાની એક પૌરાણિક પરંપરા, ધાર્મિક પરંપરા, એનાથી એ દેહને મોક્ષ મળે એવી એમની પોતાની મનોકામના હોય છે. એટલે છેલ્લે જ્યારે સંથારો શબ્દ હું બોલું છું તો જૈન તત્વચિંતન આની સાથે જોડાય છે અને એ શુક્લ તીર્થ એનું સાક્ષી છે. એમ પણ આ વલ્લભનું મૃત્યુ થયું એટલે સત્તા તો જાણે બીજા પુત્ર દુર્લભને એણે સોંપી લીધી હતી, પણ દુર્લભનું શાસન પરીક્ષાના દ્રષ્ટિકોણમાં બહુ મહત્વપૂર્ણ નથી. એટલે આની વાત આપણે થોડી બ્રીફમાં જવાના બદલે ટૂંકમાં કરીશું. દુર્લભ રાજ છે એ આગળ વાત કરીએ એમ જૈન દર્શન, જેને આપણે અનેકાંતવાદી ચિંતન કહીએ, એના તરફ એને અનુરાગ હતો. એટલે કે વ્યક્તિગત રીતે એ શૈવ નથી, જૈન દર્શન તરફ અભિમુખ હતો, જેને આપણે અનેકાંતવાદી ચિંતન કહીએ. એ અહીંયા દુર્લભનો રાજ્ય વિસ્તાર ગણીએ તો લાટ પ્રદેશ નર્મદા, કેમ કે હમણાં જ વાત કરી શુક્લ તીર્થમાં એના પિતાએ જે કહેવાય સંથારો કરેલો અન્ન જળ છોડીને મૃત્યુ પામેલો, એ મૂળરાજ પછીનો બીજો બનાવ આપણે ચામુંડમાં જોયો. એના મોટા દીકરા વલ્લભના મૃત્યુ પછી ત્રીજો બનાવ જોયો અને ચોથો આ શાસક સોલંકી કાળમાં દુર્લભ છે. એનો વિસ્તાર પાટણમાં છેક નર્મદા નદી સુધીનો ગણો તો દક્ષિણે ખાસો એવો વિસ્તાર વધાર્યો. પાટણનું દુર્લભ સરોવર, જેને સિદ્ધરાજ જયસિંહના શાસન સમયે નવું નામ મળ્યું સહસ્ત્રલિંગ. આ પૂછાયેલો પ્રશ્ન છે. સહસ્ત્રલિંગ છે વાસ્તવમાં દુર્લભ સરોવરના નામથી દુર્લભ રાજે જ બનાવેલું, પણ એનું જે બ્યુટિફિકેશન છે, એક સરોવર તરીકે એનો જે વિસ્તાર છે એ જયસિંહ સિદ્ધરાજના સમયથી, એટલે કે જયસિંહના સમયથી આ સહસ્ત્રલિંગ નામ મળ્યું. બાકી એની મૂળ ઓળખ પાટણની દુર્લભ સરોવર તરીકેની હતી. આ સિવાય પાટણની અંદર ઘટિકા ગૃહ એણે બનાવ્યું, ગજશાળા, દાનશાળા, ધવલ મદન પ્રાસાદ એટલે પેલેસ, મહેલ થાય. ઠીક છે. મદન શંકર એના પિતાને મળેલું ઉપનામ હતું, એના પરથી એ મહેલનું નામ એણે રાખ્યું. અહીંયા આ દુર્લભ રાજે બનાવેલા સ્થાપત્યો છે જે પાટણની અંદર ભગ્નાવશેષ સ્વરૂપે આપણને મળે. દુર્લભ રાજ જે છે એના શાસન કરવામાં કેટલાક ખાસિયત કે લક્ષણ હતા. ખાસ કરીને ન્યાયી શાસક હતો, પરધન અને પરસ્ત્રીને સ્પર્શ ન કરે એવી એની આજીવન પ્રતિજ્ઞા રહી છે. અહીંયા એ પોતે અપુત્ર હતો. વાસ્તવમાં એને કોઈ દીકરી કે દીકરો નહોતા, તો વારસદાર કોણ એ પ્રશ્ન ઊભો થયો. એ પહેલાં જેને એના નાના ભાઈ નાગરાજને સત્તા સોંપેલી, અને નાગરાજનું શાસન તો 2 જ વર્ષનું રહ્યું છે. ઠીક છે. એટલે કે દુર્લભના મૃત્યુ પહેલાં દુર્લભે નાના ભાઈ નાગરાજને સત્તા સોંપેલી, પણ નાગરાજનું શાસન તો ટૂંકું છે, 2 જ વર્ષનું. નાગરાજના મૃત્યુ પછી આ ભીમ પહેલો ગાદી પર આવે છે. એટલે મુદ્દો એ છે કે ભીમ પહેલો જે છે ગુજરાતના ખાસ સોલંકી કાળના ઇતિહાસમાં એક પરીક્ષાના દૃષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ શાસક બનવાનો છે. મિત્રો, આપણે જેની ચર્ચા કરવાના છે એ ભીમ પહેલાંની વાત ખૂબ ધ્યાનથી તમે સાંભળજો, કેમ કે આમાંથી દરેક ગૌણ સેવા હોય કે જીપીએસસી એક્ઝામ લેતી જે સંસ્થાઓ છે, સરકારી ભરતી માટેની જે પરીક્ષાઓ લેતી સંસ્થાઓ છે, એ ભરતી પરીક્ષાઓમાં ભીમ પહેલાંનો શાસન સમય ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. એ લિહાઝથી આપની સાથે ચર્ચા કરી લઉં
કે ભીમ પહેલાંની શાસનની શરૂઆતમાં જ અફઘાનિસ્તાન, વર્તમાન અફઘાનિસ્તાનનો ગઝની પ્રાંત, ત્યાંથી આવ્યો તો મહમૂદ, અને આ સુલતાન મહમૂદને આપણે ગઝનીનો મહમૂદ કહીએ છીએ. મિત્રો, ભારતમાં તો ઘણી બધી વિદેશી પ્રજાઓએ આક્રમણ કરેલું છે, બરાબર છે. આપણે પ્રાચીન કાળથી વાત કરીએ તો હુણો આવ્યા છે, પહલવો આવ્યા છે, શકો આવ્યા છે, ત્યારબાદ બેક્ટ્રિયન્સ, જેને ગ્રીક શાસક કહેવાય, સિકંદર પણ આવ્યો છે. એ પહેલાં ઈરાની આક્રમણ પણ ઝક્સીસ અને દરાયસના થયા છે. એટલે આ આક્રમણ વિદેશી પ્રજાની ભારત પર ચઢાઈ નવી વાત નથી. નવી વાત એ છે કે આ મહમૂદ જે આવ્યો એ પહેલાં બીજા પણ પ્રયાસો થયેલા છે. બાકી મહમૂદનું આક્રમણ એક વાવાઝોડું છે, એક વંટોળ જેવું છે. આ વર્તમાન અફઘાનિસ્તાનના ગઝના પ્રાંતથી આવેલો છે, અને એટલે આપણે ઘણા બધા મહમૂદમાંથી આની ઓળખ કરવા પૂરતું મહમૂદ ગઝની કહીએ છીએ. કયો મહમૂદ? તો આપને ખ્યાલ આવે કે ગઝના અફઘાનિસ્તાનથી આવેલો એ મહમૂદ, એની ચર્ચા આપણે કરીએ છીએ. એ જ ભીમદેવ પહેલાંના શાસન સમયે સોમનાથ પર આક્રમણ કરેલું. એણે જ આપણે વાત કરીએ કે સોમનાથ મંદિરની સમૃદ્ધિ લૂંટેલી. આ સોમનાથ મંદિરની સમૃદ્ધિની વાત આપણા ખૂબ જાણીતા સાહિત્યકાર અને બંધારણવિદ, કાયદાશાસ્ત્રી કે ઇતિહાસકાર કમા મુનશી પણ કરે છે. જય સોમનાથ આ એમની નોવેલ છે. આપ જાણતા હશો કે કમા મુનશી ઇતિહાસના રસિક ઇતિહાસકાર ગણાય છે. પાટણની પ્રભુતા, જય સોમનાથ, સાથે સાથે આ સિરીઝની આગલી કડીમાં રાજાધિરાજ અને ભગ્નાવશેષ, ભગ્ન પાદુકા, ઘણી બધી કથાઓ સોલંકી વંશને, સોલંકી કાળના એ રાજકીય ઇતિહાસ સાથે એણે આપેલી છે, અને એ ધરોહર છે. કમા મુનશી ના હોત તો પાટણનો કદાચ સોલંકી કાળનો ઇતિહાસ આપણને આટલો સચોટ ના મળ્યો હોત. એ વાસ્તવિકતા છે. 1026માં આ ગઝની આવ્યો, મહમ્મદ ઓફ ગઝનાનું આક્રમણ થયું. વાસ્તવમાં એની સાથે 30,000નું અશ્વદળ હતું જ્યારે સોમનાથ પહોંચ્યો. એ રસ્તો એણે લીધો છે ગુજરાત પહોંચવાનો. એ થર પારકર, જે રાજસ્થાનનું રણ છે, ત્યાંથી એ ગુજરાત પહોંચ્યો. અહીંયા પહોંચતા વખતે રસ્તામાં આજના મહેસાણા નજીક પુષ્પાવતી કાંઠે આવેલું મોઢેરા સૂર્ય મંદિર, અને ત્યાં એવું કહે છે કે મુસ્લિમ ફોજ 20,000 હિન્દુઓનો પ્રતિકાર કરવો પડ્યો. અહીંયા 20,000 હિન્દુઓએ મંદિર બચાવવા, મોઢેરા સૂર્ય મંદિર બચાવવા માટે મુસ્લિમ ફોજ સામે ટક્કર ઝીલી છે. પણ યાદ એ રાખો કે ગઝનીથી આવેલો આ મહમૂદ પહેલીવાર ભારત પર નથી આવ્યો. એ વાત તમે જાણો છો કે 17મી ચઢાઈ એ અહીંયા પાટણ પર કે સોમનાથ પર છે. તો આનો અર્થ એવો થાય કે 1026માં મહમૂદ ઓફ ગઝનાએ કરેલી આ છેલ્લી, અંતિમ અને 17મી ચઢાઈ છે. આ પહેલાં મહમૂદ 16 વાર ભારત પર આવી ચૂક્યો છે. દર 2 વર્ષના કે 1.5 વર્ષના અંતરાલ ઉપર એની ચઢાઈ થઈ છે. સિંધનો જ પ્રદેશ વાયા ખૈબર ઘાટ થઈ વર્તમાન પાકિસ્તાનના રસ્તે પંજાબમાં આવતો. એ વખતના ગોકુળ, મથુરા, વૃંદાવન અને કાશી જે કહેવાય મંદિરોની નગરીઓ છે, એને લૂંટતો, મંદિરો તોડતો, ખાસ કરીને ગુલામ તરીકે એ ત્યાંના બ્રાહ્મણો કે સ્થાનિક હિન્દુઓને લઈ જતો. અને એની આખી જે કહેવાય રંજાડવાની વૃત્તિ 1001 ઈસવીસનથી લઈ 1026 સુધીની છે. આમાં આપણે નથી પડતા. ફક્ત 17મી અને છેલ્લી જે ચઢાઈ મહમૂદે કરી એ સોમનાથમાં, અને રસ્તે આવતું પહેલું એ મોઢેરા મહેસાણાનું, ત્યાં આ 30,000ને અશ્વદળ સાથે મુસ્લિમ ફોજે સૂર્ય મંદિરને તોડ્યું. ત્યારે હિન્દુઓએ ટક્કર ઝીલી છે. મુદ્દો આમ છે કે સોમનાથથી એ દેલવાડા પણ ગયો છે. ત્યાં 2 દિવસના લૂંટફાટ પછી, મંદિરને તોડ્યા પછી જાન્યુઆરી 1026માં એ સોમનાથ પહોંચ્યો છે. 7મી તારીખ એટલે કે વળતા દાડે એણે સોમનાથના દુર્ગ એટલે કિલ્લા પર હુમલો કર્યો છે. તો અહીંયા 3 વાત એક સાથે છે. મોઢેરા સૂર્ય મંદિર, જેને આપણે દેલવાડા કહીએ, અને જેને આપણે ગીર સોમનાથ જિલ્લાનું વર્તમાન વેરાવળ પાસેનું સોમનાથ મંદિર કહીએ. આ એના હુમલાનો ભોગ બન્યું છે. મિત્રો, મેં વાત એટલા માટે અહીંયા લૂંટારૂ તરીકે ગઝનીને જણાવ્યું કેમ કે એ પોતાની ફોજમાં જે સિપાહીઓ લાવ્યો હતો, વાસ્તવમાં એ સિપાહીઓને જિહાદ એટલે કે ધર્મ યુદ્ધના નામથી બહેકાવીને લાવ્યો હતો. તમે જુઓ કે કોઈ પણ સૈન્યમાં લડતું લશ્કર હોય, એમાં લશ્કરના જે સિપાહી છે એના માટે ગુજરાત બહુ પ્રાકૃતિક આપદાવાળું સ્થળ હતું. કાઉન્સમાં કે ઉત્તરી ભારત પૂરતો અનુભવ હતો, પણ મહમ્મદના લશ્કર કે એના લશ્કરમાં હતા એ સિપાહીઓને ગુજરાત છેક દક્ષિણ કે પશ્ચિમ
પ્રાંત સુધી રણ વિસ્તાર વીંધીને જવા માટે અઘરું હતું. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ એ ખૂબ પ્રાકૃતિક મુશ્કેલીવાળું સ્થળ હતું. બાકી જિહાદના નામથી ઉશ્કેરીને આ મહમૂદ એને ગઝનાથી લાવ્યો હતો. સોમનાથ યુદ્ધમાં એવું કહે છે, આંકડો કમા મુનશીએ પણ આપ્યો, અંદાજ 50,000 સિપાઈ બે બાજુથી આમાં વીરગતિ પામ્યા છે. મંદિર તૂટ્યું છે, લૂંટ્યું છે, એનો નાશ થયો છે. અને લિંગ જે છે, શિવલિંગ સ્વરૂપે શિવને આપણે પૂજીએ છીએ, એ સોમનાથ આપણે સૌ જાણીએ છીએ કે 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલું છે. અને ગુજરાતની અસ્મિતા સાથે સોમનાથ ન કેવલ ધાર્મિક પણ એક અસ્મિતા સાથે જોડાયેલું કેન્દ્ર પણ છે. એને ખંડિત કર્યું છે. સૈન્ય મોટું હતું, એમાં કોઈ શક નથી. સૈન્ય પ્રોફેશનલ લૂંટારું મહેમૂદનું છે, એમાંય કોઈ સવાલ નથી. એ લશ્કર અનુભવી છે, લૂંટમાર એનો ધંધો છે, બરાબર. તો અહીંના સિપાહીએ ટૂંચા ટાંકા પડ્યા, એનામાં વીરતા ઓછી નથી. પણ અહીંયા ભીમદેવ પહેલાંને એના મંત્રીઓએ કચ્છ કંથરોટ કિલ્લામાં આશ્રય લેવા માટે મનાવી લીધો. અને ભીમ પહેલો સોમનાથનો મોરચો છોડી આમ ગણીએ તો બચેલા સિપાહીઓ સાથે કચ્છના નાના રણમાં કંથરોટ કિલ્લામાં જઈને ભરાયો. કેમ કે એવું ઈચ્છતો હતો કે બીજા શાસકોની મદદ મળી જાય અને ગઝની જવા માટે જ્યારે મહેમૂદ કચ્છના રસ્તે આવે ત્યારે કંથરોટ કિલ્લામાંથી આપણે એનો સામનો કરીશું અને જતા મહેમૂદને અટકાવીશું, લૂંટેલું ધન પાછું લાવીશું અને એને સબક શીખાઈશું. પણ આ યોજના મહેમૂદને ખ્યાલ આવી ગઈ એટલે એ રસ્તેથી ના આવ્યો. કચ્છનો રણ જે છે એ નાનાને બદલે મોટા રણનો રસ્તો એણે લીધો. તો કંથરોટ આપણે કહીએ કે સ્કીપ કરીને બાયપાસ કરીને જતો રહ્યો. તો ભીમદેવ પહેલાંની આ કંથરોટ કિલ્લામાં રહી અને લડત આપવાની, મહેમૂદનો સામનો કરી લૂંટનો માલ પરત લેવાની અથવા એમ કહો કે લડાઈનો બદલો લેવાની ઈચ્છા મનમાં રહી ગઈ. અહીંયા એની સાથે આવેલા ફરૂબીની વાત કરીએ. સોમનાથ વિજય પર મહમૂદ સાથે આવેલા ફરૂબીએ એક પ્રશસ્તિ કવિતા લખી પણ છે. આમાંથી પણ એની ઐતિહાસિકતા સિદ્ધ થાય છે. મિત્રો, સોમનાથ યુદ્ધની અંદર જે બીજા મુદ્દા એક્ઝામના દ્રષ્ટિકોણથી આપણે જોવાના છે, એમાં આ એક કોટેશન આવે છે. મેં હાલ વાત કરી તેમ કે વંટોળિયાની જેમ આવ્યો, વંટોળિયાની જેમ પાછો જતો રહ્યો. એટલે કે રાજ્ય સ્થાપવા માટેનો કોઈ ઈરાદો એનો નહોતો, બરાબર. સ્થિર વહીવટ કરવા માટે કે સ્થિર શાસન કરવા માટેની મહેમૂદની કોઈ ઈચ્છા પણ નહોતી. જિહાદના નામે ધર્માંતરણ કરવા, આઈધર આમ કહો કે અલ્લાહના નેકીના કામ માટે એની સિપાહીઓને બહેકાઈને લૂંટના ઈરાદે જ આવ્યો હતો. એટલે અહીંયા વંટોળિયાની જેમ આવ્યો ને ગયો. આ વાત સાચી છે. સોમનાથમાં લડાઈનું વર્ણન આપણે એક સ્લાઇડમાં જોયું. ફરૂબીનું પ્રશસ્તિ કવિતા એવી રીતે અલબરૂનીએ પોતાના પુસ્તક કિતાબુલ હિન્દમાં પણ કરી છે. એમાં અલબરૂનીએ ગુજરાત શબ્દ નથી વાપર્યો, ગુજરાત તરીકે ઓળખ્યું છે. એના દરબારના બીજા જે વિદ્વાનો છે એની લડાઈનું વર્ણન કરે છે. એમાં ફરૂબી આવી ગયો, અલબરૂની હમણાં કહ્યું, ફિરદોશી, ઉતબી અને ફરૂખી. નામ યાદ રાખવો મિત્રો. આ નામ છે ને અરબી નામ છે અને અફઘાનિસ્તાનથી આવેલા મહેમૂદના સેનામાં આ વિદ્વાનો સામેલ હતા. એટલે આની ચર્ચા આપણે બહુ ડિટેલ નહીં કરીએ, નામ ઉલ્લેખ ફક્ત કરી છે. ભીમ પહેલા સાથે એવી એક વાત જોડાય છે. જય સોમનાથમાં પણ કમા મુનશીએ નોંધી છે કે ધનુર્વિદ્યામાં નિપુણ હતો. એટલે કે લડાઈ મેદાનમાં જ્યારે એ ઘોડા પર સવાર થયો હોય તો ચાલુ ઘોડાએ, ઘોડો ચાલુ હોય ત્યારે એ કોઈ પણ હાથથી, ડાબો કે જમણો કોઈ પણ હાથથી અચૂક નિશાન તાકી શકતો. એટલે ધનુર્વિદ્યામાં એ એક્સપર્ટ કે, તો એનું નામ જ બાણાવળી ભીમ એવું પડી ગયેલું, બરાબર. ભીમના મંત્રી વિમલ શાહના સમયની વાત કરીએ તો આબુના તત્કાલીન સ્થાનિક ધુંડુરાજને એણે હરાવી હતું અને આબુના સુબા તરીકે વિમલ શાહની ભીમદેવ પહેલાંએ અપોઇન્ટ કરેલી. આ સુબા તરીકે વિમલ શાહે ત્યાં દેલવારા ડેરાનું નિર્માણ કર્યું. મિત્રો, તમે જાણો છો આજનું જે બનાસકાંઠાનું અંબાજી છે ત્યાંથી સિરોઈ ડિસ્ટ્રિક્ટ તરફ જતા દેલવારાના મંદિરો આવે છે. જે મિત્રો આબુ ગયા હશે એમને આ ધ્યાન હશે. આ સિવાય વાત કરીએ ફ્રેન્ડ્સ તો અહીંયા ન્યાય, વ્યાકરણ, વેદાંત જેવા ઘણા બધા વિષયોના વિદ્વાનો ભીમદેવ પહેલાંના દરબારમાં બેસતા હતા. ખાસ બે નામો હું અહીંયા આપણી સામે મૂકું તો શાંતાચાર્ય અને સુરાચાર્ય. આ બે મુખ્ય નામો છે જે આ વિષયના વિખ્યાત કહેવાય એવા વિદ્વાન હતા. માળવાના રાજા ભોજની હરીફાઈ ભીમ પહેલાંએ કરેલી, ને કારણે ગુજરાતમાં વિદ્યાનો વિકાસ અને પ્રોત્સાહન, વિદ્વાનોને રાજ્યાશ્રય આ મળેલું છે. મિત્રો, અહીંયા આ જે સ્પર્ધા છે માળવાના ભોજ સાથેની, એ આપણે કહીએ તંદુરસ્ત સ્પર્ધા છે. સોમનાથ મંદિરની વાત નીકળી છે ત્યારે એનો થોડો ઘટનાક્રમ જોઈએ. મિત્રો, વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુના દશાવતાર એટલે 10 અવતારની સાથે સાથે
યુગોનો પણ ઉલ્લેખ આવે છે. આપણે જાણતા આવીશું કેટલીક પૌરાણિક દંતકથાઓમાં પણ એની વાત થયેલી છે કે એમાં યુગ પ્રમાણે વાત કરીએ તો પહેલો સતયુગ છે, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર, ચોથો કળિયુગ. હવે અહીંયા સોમનાથ મંદિર સાથે આ ઘટનાને નિર્માણ સાથેની વાત તો કરીએ તો આપણે એની સાથે બીજી એક વાત જોડવી પડે કે સોમનાથ મંદિર સતયુગમાં હતું એ સોનાનું હતું. એમાં આપણે એ પણ એક પૌરાણિક કથા જોડીએ છીએ કે સોમેશ્વર કૌંસમાં ચંદ્રને શ્રાપ મળેલો અને ચંદ્રએ શ્રાપ મુક્તિ માટે ભગવાન શિવની આરાધના કરેલી અહીંયા, અને એ ચંદ્રેશ અથવા ભૈરવેશ્વર નામથી એણે મંદિર બનાવ્યું કે લિંગ બનાવ્યું. એ સોનાનું હતું સતયુગનું આ મંદિર. બીજું રાવણના સમયના એટલે રામાયણ કાળના ત્રેતાયુગની વાત કરીએ તો અહીંયા ચાંદીનું બનાવેલું છે અને એની આરાધના કરી શ્રાવણી કેશ્વરથી આ મંદિર રાવણે બનાવ્યું. દ્વાપર જેમાં કૃષ્ણ અવતાર ગણીએ છીએ એમાં ગલેશ્વર નામથી આ મંદિર બનાવ્યું. મિત્રો જ્યાં જ્યાં પણ શબ્દ સ્વર લાગે છે, ફરીથી બોલું, જ્યાં જ્યાં પણ શબ્દ સ્વર લાગે છે એ મહાદેવ કે શિવની આરાધના સાથે જોડાયેલું સ્થળ બની જાય છે. તમે 12 જ્યોતિર્લિંગના નામ જો આવડતા હોય તો મનમાં એકવાર બોલો. બધાની પાછળ સ્વર લાગે છે, બરાબર. પહેલું સોમેશ્વર આપણે કહીએ, મહાકાલેશ્વર છે, બરાબર, ભીમેશ્વર છે. પછી ગુજરાતમાં જ બીજું જેને કહીએ નાગેશ્વર. જો બધાની પાછળ સ્વર શબ્દ છે. એમ પણ સામવેદની અંદર શિવને સંગીત અને નૃત્યનો દેવ કહ્યો છે, એટલે કે એ સંગીતની ગંગોત્રી ગણાતો એ સામવેદ શિવને સ્વર સાથે જોડે. એટલે ઈશ્વરનું જે ટૂંકું નામ છે એ સ્વર મોટા ભાગે આપણા વૈદિક દેવતાઓમાં શિવ સાથે જોડાયેલા છે. એટલે તમે દરેક કોલમની અંદર જુઓ તો સ્વર સાથે શિવનું સર્જન જોડાઈ દેખાય છે. અહીંયા કળિયુગની ચર્ચા કરીએ છીએ. આ ભીમ પહેલાંની વાત પૂરી કરી દઈએ એ પહેલાં એક વાત જાણવા જેવી છે કે મહમ્મદનું આક્રમણ 1026 જાન્યુઆરીમાં જ્યારે વર્તમાન સોમનાથ પર થયું તો એ સોમનાથનું મંદિર આજના જેમ પથ્થરનું નહોતું, લાકડાનું હતું, કાષ્ઠનું હતું. અને એ કાષ્ઠના મંદિરના અવશેષ હજુ પણ છે. તો એ કાષ્ઠનું મંદિર લાકડાનું કેટલું આક્રમણ ઝીલી શકે? એ તોડ્યું, બાળ્યું, લૂંટ્યું એ બહુ ઇઝી હતું. મહમૂદના ગયા પછી ભીમ પહેલાંને આ ભાન થઈ હશે અને એના મંત્રીઓની સલાહથી એણે એ મંદિર પથ્થરનું બનાવ્યું. એટલે પહેલી વાર એમ ગણીએ તો એ પથ્થરનું મંદિર ભીમ પહેલાંએ ગઝનીના ગયા પછી બનાવ્યું. જોકે એની એક એવી પણ કથા મળે છે કે એ પહેલાં લાલ પથ્થરની બનાવટ હતી જે નાગભટ્ટ બીજાએ પણ બંધાવેલું. એટલે એ સ્થાને એટલું ભવ્ય નહોતું, બાકી નાનું દેરું હતું. એ વાત પાકું છે. વર્તમાન સમય સાથે એને જોડી દઈ તો આઝાદી બાદ એટલે 1947ની 15 ઓગસ્ટ પછી હિન્દુસ્તાન પાકિસ્તાનના પાર્ટીશન થયા, દેશી રિયાસતોનું એકીકરણ વલ્લભ પટેલે કર્યું. અને એ તમે જાણો છો કે આયર્ન મેન ઓફ ઇન્ડિયા, જેને આપણે રાષ્ટ્રીય એકતાના અખંડતાના લોહ પુરુષ એવા ઘણા ઉપનામથી આપણે ઓળખીએ, વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના 222 દેશી રિયાસતોને વર્તમાન ભારત સંઘની રાજકીય એકીકરણની પ્રક્રિયામાં સમાવેલા. એ રાજ્યો સૌરાષ્ટ્રના ખાસ જે રાજવીઓ છે, દેશી રિયાસતો, રજવાડાઓ છે, એની પાસે આ વાત મૂકી, પોતાનો સંકલ્પ મૂક્યો કે આ ભગ્નાવશેષ થઈને તૂટી ગયેલું આ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો છે. મિત્રો આ એમના સંકલ્પથી, દેશી રિયાસતોના આર્થિક યોગદાનથી સાકાર થયેલું વર્તમાન સ્ટ્રક્ચર 51નું છે ને વર્તમાન સ્ટ્રક્ચરનું લોકાર્પણ ગઈએ એ લોકાર્પણ પહેલાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરેલું છે. આ પરીક્ષામાં બહુ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી છે. ભીમ પહેલાંના સમયે બનેલા બીજા બાંધકામમાં આ પથ્થરવાળા સોમનાથ મંદિર સિવાયની વાત કરીએ મિત્રો તો અહીંયા મંદિરના ગર્ભગૃહમાં મેઘનાદ મંડપ જે બનાવી એમાં સોનાની પાલખી એ વખતે ભીમ પહેલાંએ મૂકેલી. મિત્રો આ સોનાની પાલખીવાળી વાત પરથી મને ધ્યાન આવ્યું કે 15 કરોડ રૂપિયાની લૂંટ ગઝનીએ સોમનાથ આક્રમણ વખતે લૂંટી ગયો આવો અંદાજ કમા મુનશી પણ બાંધ્યો છે. એટલે એ વખતની સોમનાથની સમૃદ્ધિ ઉપર કોઈ શક નથી કે છેક અફઘાનિસ્તાનના ગઝનાથી મહમૂદ અહીં સુધી આવ્યો છે. તો એમાં આગળની 16 જે કહેવાય લૂંટ એની ભારત પર આક્રમણ કરવાની એ જે 16 ઘટનાઓ આગળ બની એનાથી વધુ માલ મિલકત અને ચીજવસ્તુ એ 17મી અને છેલ્લી લડાઈમાં એણે જીતેલી છે. પુષ્પાવતીના કાંઠે સૂર્ય મંદિર જેનું પીક દેખાય છે મોઢેરાનું, એ સૂર્ય મંદિરનું પથ્થરવાળું બાંધકામ સ્ટ્રક્ચર પણ ભીમ પહેલાંના સમયે બન્યું છે.
વાસ્તવમાં સૂર્ય મંદિર ઈરાની શૈલીનો ઉત્તમ નમૂનો ગણાય છે. ઈરાની પ્રજા અગ્નિપૂજક હતી અને અગ્નિની પૂજા નો એક સિમ્બોલિક પૂજાનો અર્થ સૂર્યની પૂજા થાય છે. તો સૂર્યોપાસના માટે ખૂબ જાણીતું સૂર્ય મંદિર મહેસાણાનું મોઢેરામાં આવેલું એ પથ્થરનું નિર્માણ મોઢેરા મંદિરનું આપણને મળે છે. કર્કવૃતની વાત આપ સૌ પ્રાથમિક સામાજિક વિજ્ઞાનના 6, 7, 8, 9, 10ના ધોરણમાં પાઠ્યપુસ્તકની અંદર શીખ્યા છો કે પશ્ચિમે મોઢેરાનું સૂર્ય મંદિર અને પૂર્વે જગન્નાથ પુરીનું એ જે સૂર્ય મંદિર છે એ કર્કવૃતની લાઈન પર છે. એ પણ પરીક્ષા માટે ઉપયોગી માહિતી છે, આપણે માટે જાણવા જેવી માહિતી છે. મિત્રો, આગળ જો ચર્ચા કરીએ તો રાજ્ય સરકારે આ મોઢેરાના સૂર્ય મંદિરના પટાંગણમાં 1992થી શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા વ્યક્તિઓનું સન્માન અને એ માટેના ઉત્સવનું આયોજન ઉત્તરાધ મહોત્સવના નામથી કર્યું છે. અને એ વર્તમાન સમયે જો કે હાલના કોરોના કોવિડની સ્થિતિએ ધ્યાન લઈએ તો આ વર્ષે એ નથી થવાનું, બાકી દર વર્ષે જાન્યુઆરીમાં 1992થી આ ક્રમ આપણો નિરંતર દર વર્ષે ચાલે છે. ખાસ શાસ્ત્રીય સંગીતને ઉત્તેજન આપવા માટેની રાજ્ય સરકારની નીતિ છે. અહીંયા બીજું એક આવે છે સુમલેશ્વર મહાદેવ ઘૂસડી, પાટણ પાસેનું આ સ્થળ, એનું નિર્માણ પણ ભીમ પહેલાંના શાસન સમયે થયું. આ ખૂબ જાણીતી વાત છે, તમે પણ જાણતા હશો કે ભીમ પહેલાંની રાણી ઉદયમતી અથવા ઉદયામતી દ્વારા પાટણના સહસ્ત્રલિંગ પાસે 7 માળની રાણકી તળાવ, આ જે વાત છે રાણકી એ રાણીના નામથી આવેલી એમ, એટલે આ એની પટરાણી છે, ભીમ પહેલાંની પટરાણી ઉદયમતીએ બનાવેલી. હવે વાવની વાત નીકળે છે તો વાવ છે શું? એક પ્રકારનો કૂવો છે, બરાબર. કૂવામાં પાણી આપણે દોરડા વડે સિંચીને લઈએ છીએ અને વાવ જે છે એ પગથિયાવાળો કૂવો છે. પાણી સિંચવાની જરૂરત નથી, પગથિયા ઉતરીને આપણે પાણી સુધી પહોંચી શકીએ છીએ અને એ પણ બહુ ભવ્ય. તો પગથિયાવાળો ભવ્ય આમ કહેવાય કે કલાત્મક કૂવો, આને આપણે વાવ કહીએ. ગુજરાતની પોતીકી અને સોલંકી કાળની આ અદ્ભુત શૈલી એ 7 માળની પાટણની રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવની બાજુમાં, જેને 2014માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો છે. જો કે આ વાવ સ્થાપત્યના દ્રષ્ટિકોણથી જયા પ્રકારની વાવ ગણાય છે ને રાજ્ય સરકાર જે છે દર વર્ષે આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રાણકી વાવને પ્રમોટ કરે છે. તમે જાણતા હશો મિત્રો, 2017માં જ્યારે ચલણી નોટ નવી બહાર પાડવામાં આવી ત્યારે નાણાં મંત્રાલય દ્વારા ₹100ની નોટ પર આ રાણકી વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. બ્લુ કલર, નેવી બ્લુ કલરની આ નોટ છે, તમે જાણતા હશો. આપણી પરીક્ષામાં બહુ મહત્વપૂર્ણ કહેવાય એવું જોડકું આપને બતાવવું છે મારે. મિત્રો, આ સ્લાઇડ જુઓ. વાવના જે પ્રકારો છે પૂછાય. વર્તમાન રાણકી વાવ જેને પાટણની કહીએ 7 માળની, એ જયા પ્રકારની વાવ છે. બાકી એ સિવાયની જે વાવ અહીંયા લઈએ તો અડાલજમાં પણ આવી વાવ છે. ઠીક છે, આપણે ક્રમ પ્રમાણે વાત કરી લઈએ, તમને વધારે સમજ પડશે. નંદા પ્રકારની જે વાવ છે એકમુખી છે, એટલે કે એના આવા જવાની એન્ટ્રી એક્ઝિટ એક છે. એટલે નંદા બીજા 2 દ્વાર જેના આવા જવાના હોય એ વાવનું ભદ્રા નામ છે. 3 દરવાજા જેના આવા જવાના હોય 3 દિશામાં, અડાલજની વાવ એનું ઉદાહરણ છે અને રાણકી પણ ઉદાહરણ છે. છેલ્લી વાવ 4 મુખવાળી, જે બહુ જૂજ કિસ્સામાં ગુજરાતની અંદર જોવા મળે. વાવના જે આ શાસ્ત્રીય સ્થાપત્યના કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના પ્રકારો, એ સિવાયના લોકોની ભાષાના જે પ્રકાર પડે એમાં ધ્રિધિકા આ એક પ્રાકૃત શબ્દ છે, 32 હાથ લાંબી આ લંબાઈની વાત છે. અહીંયા અંદરના ભાગે પહોળી કહેવાય એ ભોલરી અને અખૂટ પાણીનો નિરંતર સ્ત્રોત જે ધરાવે તે જીવતી વાવ. આ લોકલ ભાષાના વાવના પ્રકારોની ચર્ચા છે, જે સામાન્ય જ્ઞાન માટે પણ આપણે કામમાં આવશે દરેક પરીક્ષામાં. ભારતીય ચલણી નાણું જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, ખાસ વર્ષ 2017 પછીના નાણાં મંત્રાલય અને RBIમાં જે નવી ચલણી નોટો અસ્તિત્વમાં આવી છે, મિત્રો તમે જુઓ એની કિંમતની સામે એના પર અંકિત ભારતીય સ્થાપત્યના જે વારસો છે, ભારતના જે કહેવાય વૈશ્વિક વારસાઓ છે એને મૂકેલી છે. ખાસ 10 રૂપિયાની નોટ મેં વાત કરી, ઓડિશા પુરી પાસેનું કોણાર્ક સૂર્ય મંદિર, જેવી રીતે ગુજરાતમાં મોઢેરા મહેસાણાનું સૂર્ય મંદિર છે. તો 10 રૂપિયાની નોટ પર એ સૂર્ય મંદિર કોણાર્ક ઓડિશાનું મૂક્યું છે. 20ની નોટ પર ઇલોરાની ગુફા છે. 50 હમ્પી આપણે જાણીએ છીએ, આ હમ્પીની ગુફા બૌદ્ધકાલીન ગુફા છે. 100 રૂપિયાની નોટની હાલ જ વાત કરી રાણકી વાવ પાટણની. 200ની નોટ પર સાચી ઉત્તર પ્રદેશનો આ અશોક સ્તંભ
એની સારનાથ નજીકની સાચીન્ય સ્તૂપની ચર્ચા છે, લાલ કિલ્લો ₹500ની નોટ ચલણી નોટ પર 2000ની ચલણી નોટ પર ભારતનો ખાસ જે મહત્વાકાંક્ષી કહેવાય ડ્રીમ પ્રોજેક્ટ એ છે મંગળયાન. મિત્રો આ જે છે જોડકું પરીક્ષાલક્ષી છે અને આને ગોખવાની જરૂર નથી. તમે ડેલી રૂટીનના જે ચલણી નોટ તમારા ગજવામાં હોય એને તમે ધ્યાનથી અને આપણે કહીએ કે એક અવેરનેસ તાથી જોવો તો તમને યાદ રહી જશે, એમાં કંઈ ગોખવાની જરૂર નહીં પડે. આપણે આગળ વાત કરી છે વિમલ શાહ જે આબુનો દંડનાયક હતો. આપણે આગળ એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે એને આબુની અંદર રહીને દંડનાયક તરીકે ઘણા બાંધકામો કરાયા. પોતે જૈન હતો, શ્રાવક હતો અને ખૂબ ધાર્મિક પણ હતો. તો અહીંયા કુંભારિયાના, દેલવારાના દેરા, આરાસુરનું મંદિર, આદિનાથ મંદિર જે પહેલો તીર્થંકર ગણાય 24 પૈકીનો, એ ઋષભ કાઉસમાં આદિનાથનું મંદિર એણે આબુ પર બનાવ્યું છે, જે વર્તમાન સમયે વિમલ વસઈના નામથી આપણે ઓળખીએ છીએ. તો આ બાંધકામો જે છે એ આબુના દંડનાયક ભીમ પહેલાના મંત્રી વિમલ શાહે બનાવેલા અંબાજી નજીકના બાંધકામો છે. આને આપણે વિસ્તૃત નથી જોવાના. MCQ OMR ટેસ્ટની અંદર પરીક્ષાલક્ષી વાત માટે આટલું ઇનફ છે. ભીમ પહેલાના સમયે જે અન્ય ગામો બન્યા છે, જેને આપણે કહીએ કે નવા નગરો કે ગામો વસાય, એની રાણી લીલા દેવી, આ ભીમ બીજાની પહેલાંની જે બીજી રાણી છે લીલા, એના નામથી એને લીલાપુર ગામ વસાયું છે. ત્યાં એને લીલેશ્વર અને ભીમેશ્વર નામના 2 શિવાલયો બનાવ્યા. અહીંયા સુમલેશ્વર મહાદેવ મંદિર, દામોદર કુંડ, જુનાગઢનો જ્યાં આપણે કહીએ કે ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રભાતિયા ગાયતા અને એ ધાર્મિક સ્થાન દામોદર કુંડનું ગણાય છે ગિરનારની તળેટીમાં. એ કુંડ ભીમ પહેલાના સમયે બનાવેલો. ત્રીજી રાણી હતી એના પુત્ર મૂળરાજના નામથી એને ત્રિપુરોષ પ્રાસાદ બનાવ્યો અને એ પ્રાસાદના અર્થમાં ભવ્ય દેવાલય હતું. ટૂંકમાં આજે ભીમ પહેલાના સમયે બનેલા ગામો છે, જે મંદિરો છે, જે કુંડની વાત આપણે કરીએ, જે દેવાલયની વાત કરીએ, એના અવશેષો પણ આપણી પાસે અત્યારે નથી. અહીંયા વડનગરનું આ કીર્તિતોરણ આપણી પાસે હયાત છે અને એ કીર્તિતોરણ શર્મિષ્ઠા તળાવ પાસેનું વડનગરનું ખૂબ જાણીતું છે ભીમ પહેલાના સમયે બનેલું. એ પથ્થરની કમાન જે નક્કાશી કામ પથ્થરમાં કરાયેલી છે એ વડનગર પણ એ હાટકેશ્વર મહાદેવના મંદિર પાસેનો એ દરવાજો એ કે ભીમ પહેલાના સમયે બનેલું કીર્તિતોરણ. જો કે આનો ઉલ્લેખ તો હ્યુએનસાંગે પણ કરેલો હતો. અહીંયા વડનગરનું બીજું નામ એણે દર્શાવેલું ચમત્કારપુર, આનંદપુર આવું નામ હતું. ભીમદેવની જે રાણી છે એમાં વાત એ ખેંગારની દીકરી ઉદયમતીની, જેને આપણે હાલ વાત કરી રાણકી વાવ સાથે જોડીને. બીજી એક ચોલા, જે ચોલા કૌંસમાં બકુલા, આ નોવેલ પણ છે ચોલાદેવી નામની, આપણે કહીએ ધૂમકેતુ, એને ગૌરીશંકર જોશીએ લખેલી. એ ચોલાદેવી બકુલા નામથી ઓળખીએ છીએ. આ ચોલા બકુલાને આપણે આગળ ભણવાના નથી. બાકી ઉદયમતી જે છે એની પટરાણી હતી, એના પુત્ર કર્ણની ચર્ચા હવે આપણે કરવાના છે. આ જે ક્ષેમરાજની વાત નીકળી છે ત્યારે કહી દઈએ કે ભીમ પહેલાની 2 રાણી મુખ્ય, એમાં ચુડાસમા ખેંગારની દીકરી ઉદયમતી જેણે રાણકી બનાવી વાવ, એ ઉદયમતીના પુત્ર કર્ણદેવને ભીમ પહેલા પછી વારસ ગણવામાં આવ્યો છે. એના બીજા રાણી ચોલા કે બકુલાની જે સંતાન ક્ષેમરાજ છે એને રાજકીય સત્તા મળી નથી. વાસ્તવમાં ચોલા બકુલા દેવી એ દેવદાસી હતી. ઠીક છે, એટલે એનું કુળ જે છે એ હલકી કક્ષાનું કુળ ગણાયું અને ક્ષેમરાજને છેક સુધી સત્તાથી દૂર રખાયો હતો. એના મૃત્યુ પછી મેં વાત કરી એમ કર્ણને પાટણની ગાદી મળી છે. હવે આપણે કર્ણદેવની ચર્ચા કરવાના છે ફ્રેન્ડ્સ. કર્ણદેવના સાથે જોડાયેલી આ એક વાત હું કરું એ પહેલાં એનું જે છે શાસનનું વર્ષ જોઈ લો તમે. 1000 ઈસવીસનથી આપણે ચાલુ કર્યું હતું, 64થી 94 સુધીનો સમય છે. ગઝનીના આક્રમણનો લાભ લઈને કેટલાક સામંતો છૂટા પણ પડી ગયેલા, બરાબર. અને સોલંકી સત્તા હેઠળ પુનઃ લાવવા માટે કર્ણદેવે પ્રયાસ કર્યો છે. એટલે શું થયું, ભીમ પહેલાના મૃત્યુ સમયે ખાસ ગઝનીના આક્રમણથી ભીમ પહેલાની જે પકડ છે એના સામંતો પર ઢીલી પડેલી. એટલે એ સામંતો આ મોકાનો લાભ લઈને સોલંકી સત્તાને ફગાઈને સ્વતંત્ર થયેલા. એને પાછા વળી સોલંકી સત્તા હેઠળ લાવવા માટેનો પ્રયાસ એના દીકરા કર્ણ સોલંકીથી થયો છે. તો એ વિસ્તાર પણ વધ્યો છે. સ્વાભાવિક રીતે વિસ્તાર વધારવા અને શાસન સત્તા હેઠળ લાવવા માટે યુદ્ધ કરવું પડે ને કારણે એ કર્યું છે. દક્ષિણનો લાટ પ્રદેશ અને હાલનું અમદાવાદ
એ વખતના આશાપલ્લીના ભીલ શાસકોને એણે હરાવ્યા અને વર્તમાન કર્ણાવતી કાઉન્સમાં જેને આપણે અમદાવાદ કહીએ એ અમદાવાદ નગર એણે બનાવ્યું પોતાના નામથી કર્ણાવતી સાબરમતીના કાંઠે એ વર્તમાન નામ અમદાવાદ કર્ણમુક્તેશ્વર નામથી મંદિર પણ એણે બનાવ્યું. આ લાટ પ્રદેશ દક્ષિણના નર્મદા પછીનો એ પ્રદેશ જીત્યા પછી એણે 2 પદવી ધારણ કરી, ત્રૈલોક્યમલ અને પરમ માહેશ્વર. મિત્રો પરમ શબ્દ આવે સુપરલેટિવ ગણે અંગ્રેજીમાં અને માહેશ્વર શબ્દ છે શિવનો પરમ ભક્ત આ ઇન્ડિકેટ છે. અહીંયા કાશ્મીરના કવિ બિલ્હણે કેટલોક સમય દખણ તરફ જતો હતો ત્યારે ગુજરાતમાં એ રહ્યો છે અને એણે કર્ણના લગ્ન જે થયા છે એના પ્રણય કથા ઉપર એક સંસ્કૃત નાટક લખ્યું છે. કર્ણસુંદરી નાટકની વાત કરું તો અહીંયા મૈનળ કે મૈલણા દેવીનો ઉલ્લેખ એણે કર્યો છે. તો આ બિલ્હણની મૈલણા દેવી બીજી કોઈ નથી પણ મીનળ દેવી છે, રાજમાતા મીનળ, જે ગોવાના એ વખતના રાજા જયકેશીની દીકરી હતી. અહીંયા એક કથા એવી મળે છે કે ભાઈ આ મીનળ દેવી કે મૈલણા દેવી કર્ણ ત્યાં પરાક્રમથી આકર્ષિત થયેલી અને ગોવાથી એ ગુજરાત આવેલી પાટણ એને પરણવા આવેલી અને કર્ણદેવને એનું સૌંદર્ય પસંદ નહોતું એટલે એને લગ્ન કરવાની ના પડી. પણ રાજમાતા ઉદયામતીના આગ્રહને વશ થઈને છેવટે એણે રાણી તરીકે સ્વીકારવી પડી અને લગ્ન ગ્રંથિથી એ બંધાયો. આ આખી પ્રણય કથા મેં વાત કરી એવી રીતે બિલ્હણે કર્ણસુંદરી નાટકમાં લખ્યું છે. એ સિવાય મુંજાલ એના મહાઅમાત્ય, આ સિવાય શાંતુ મહેતા નામના બીજા એક અમાત્ય, એમ 2 અમાત્ય મુંજાલ અને શાંતુ મહેતાએ અલગ અલગ યુક્તિ પ્રયુક્તિઓ કરીને કર્ણ પહેલાંની માનીતી રાણી કે કાઉન્સમાં પટરાણી મૈલણા દેવી કે મીનળને બનાવી. કર્ણદેવ સોલંકીના બાંધકામોની ચર્ચા મેં આગળ પણ કરી, સ્લાઇડ શરૂ થઈ ત્યારે, કે કર્ણાવતી નગર વર્તમાન અમદાવાદ એનો પાયો એણે નાખ્યો. કોચરબા નામનો જે આશ્રમ બાપુએ બનાવ્યો એ કોચરબ ગામની અંદર 1915માં એ કોચરબ દેવીનો પ્રાસાદ પણ એણે એ વખતે બનાવ્યો. કર્ણએ પોતાના નામથી કર્ણસાગર કાઉન્સમાં આપણે જેને કહીએ કાંકરિયા લેક એનું નિર્માણ પણ એણે કરાયું. કર્ણમેરુ પ્રાસાદ જેને પેલેસ કહીએ છીએ એ પેલેસ અત્યારે નથી પણ બાકી મોહમ્મદ બેગડાના સમયે રાજધાની નગર બની ત્યારે એ પુનર્જીવિત કરવાનો બેગડાએ પ્રયાસ પણ કરેલો છે. કર્ણમેરુ પ્રાસાદની રચના એણે કરી. કર્ણસાગર જે કહેવાય મોઢેરામાં આપણે સૂર્ય મંદિરની નજીક જે સૂર્યકુંડ બન્યો એ એકચ્યુઅલ કર્ણસાગરના નામથી એ વખતે જાણીતો હતો. અને ગિરનાર પર એણે વિહાર જે જૈનો તીર્થયાત્રીઓના રહેવા જમવા ખાવા પીવાના ગોઠવણ માટેનો જે નિવાસ એ વિહાર કર્ણ વિહારના નામથી એણે બનાવ્યો છે. તો આ કહેવાય કર્ણદેવ સોલંકીના બાંધકામની ચર્ચા આપણે એક્ઝામના દૃષ્ટિકોણથી એમ કરીએ તો આ વાતને થોડા વધારે ડાયમેન્શનથી જોવું પડશે. અહીંયા એના લશ્કરી વિજયોની વાત છે. પૃથ્વીરાજ ચરિત નામના ગ્રંથની અંદર અજમેરના ચૌહાણ શાસક વિગ્રહરાજની મદદથી અને માળવાના રાજા ઉદયાદિત્યએ કર્ણને હરાવેલો એટલે કર્ણનો પરાજય થયેલો એમ. અને આના માટે 2 શાસકોની સંધિ જવાબદાર હતી એ વાત અહીંયા બતાવી છે. અહીંયા વાત જયસિંહના નાની ઉંમરે સત્તારોહણની કરીએ તો કર્ણ પહેલાંના આકસ્મિક મૃત્યુ પછી વિધવા મૈલણા કાઉન્સમાં મીનળ દેવીએ પોતાના પુત્ર સિદ્ધરાજ જયસિંહને સત્તા સોંપી છે. જયસિંહની ઉંમર ઘણી નાની હતી એટલે એના વતી એની માતા વિધવા માતા જેને આપણે રાજમાતા મીનળ કહીએ એને શાસન સંભાળ્યું અને પાટણનો બહુમુખી વિકાસ રાજમાતા મીનળે કરી બતાવ્યો છે. તો એ સ્ત્રી શાસિકા તરીકે પાટણને સંવર્ણકાળ તરફ લઈ જવા માટેની કહેવાય કોઈ મહિલાઓનો ફાળો ગણીએ તો રાજમાતા મીનળ છે. અહીંયા મીનળના સમય પછીની ચર્ચા જયસિંહ સિદ્ધરાજની બહુ મહત્વપૂર્ણ મુદ્દો આપણે જોવાનો છે. અહીંયા કર્ણના લશ્કરી વિજયોની મેં ચર્ચા કરી છે, જો કે આ એક્ઝામના દૃષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ નથી. શાસકોની નીતિ અને શાસન વ્યવસ્થા એનું પ્રધાનમંડળ અને એ સમયના સાહિત્ય, કલા, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, નાટ્ય અને કહેવાય કે સંગીતના વિકાસને ખાસ જોવાનો હોય છે. એટલે લશ્કરી વિજયો આપણી જાણ માટે વર્તમાન કર્ણાવતી નગર એણે સ્થાપ્યું તો એ વખતના આશાપલ્લીના ભીલોને સાબરમતીના કાંઠે એણે પરાજિત કરેલા. દક્ષિણનું લાટ જે છે એમાં રાજા યશકર્ણીને પરાજિત કરીને એણે મેળવેલું. ધંધુકા નજીકનું આ જે છે એ કોળી સરદાર ધનમેરનો પરાજય એણે કરેલો અને દક્ષિણી અમદાવાદ જે કહેવાય એ મેળવ્યું હતું. માળવાનો ઉત્તર પશ્ચિમનો પ્રદેશ એ વખતના શાસક જયસિંહને પરાજિત કરીને કર્ણદેવે ગુજરાતના રાજ્યમાં એને જોડેલો. તો આ સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું. આવતા લેક્ચરની અંદર ગુજરાતના સુવર્ણકાળને પરાકાષ્ઠાએ લઈ જનાર
જયસિંહ સિદ્ધરાજની સિદ્ધિઓ અને લશ્કરી સિદ્ધિઓની સાથે સાથે સાંસ્કૃતિક સિદ્ધિઓની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમારી આ યુટ્યુબ ચેનલ પર ચેટ બોક્સમાં લખીને મોકલશો તો મને ગમશે. થેન્ક યુ વેરી મચ.